જય સિયારામ, હું શારદાબેન. બાની રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવું શાક બનાવશું કે તેલ મસાલાની જરૂર ન પડે, પણ તો એટલું સ્વાદિષ્ટ જ બને. બનાવવાનું શરૂ કરીએ. તો એક કુકર મૂકશું. એમાં મેં સવારે અડદની દાળ પલાળી લીધી હતી. એમાં હળદર અને નમક નાખેલું જ છે. પલાળવામાં જ મેં નાખી દીધું હતું. એક મોટી ચમચી તેલ ઉમેરશું. તેલ ઉમેરવામાં કે ઉભરાય ને, ઉભરાશે નહીં તેલ નાખશું એટલે. હવે એને ઢાંકણ ઢાંકીને 2 વિસલ થવા દેશું. આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખશું, મસાલા ચડે ને એટલું. હવે આપણે એમાં મસાલો કરશું. એમાં મેં ઝીણું અડધું સમારેલું ટમેટું લીધું છે. હું લસણવાળી ચટણી નથી નાખતી, એટલે હું આદુ મરચાંની પેસ્ટ થોડીક વધારે નાખું છું. અડદની દાળમાં બીજો કોઈ મસાલો ન હોય. નમક, હળદર, ટમેટું અને આદુ મરચાંની પેસ્ટ અમે આટલું જ નાખીએ છીએ. તમે નાખતા હોય તો નાખી શકો છો. હવે આપણે એને ઉકળવા દેશું થોડી વાર. હવે આપણી દાળ બની ગઈ છે. આ રીતની ઉકળવા દેવાની છે. તો મેં અહીંયા અધકચરું જીરું વાટેલું છે, એ નાખશું. અધકચરું જીરું નાખો ને એટલે દાળની સુગંધ વધી જાય, ટેસ્ટ ફરી જાય આખો. હવે આપણે એમાં કોથમરી એડ કરશું. જીરું, કોથમરી એ બધું હું વધારે નાખું છું. તો હવે આપણી દાળ તૈયાર છે. કાઠિયાવાડી શનિવારે તો આ દાળ દરેકના ઘરમાં થતી જ હોય. તો ચાલો, આપણી અડદની દાળ તૈયાર છે. રોટલા સાથે ને લીંબુનું અથાણું અને કેળા સાથે મજા આવે એવી અડદની દાળ બનાવી છે આજે. મારી આજની રેસીપી તમે જરૂરથી બનાવજો અને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.